યાત્રાળુઓના મોત નિપજ્યા હતા, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા। ભાઈઓ, વિડીયોને લાઇક કરીને સપોર્ટ આપજો બધા। ભિલોડા પાસે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે। અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ભિલોડા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી કૃષિ પેદાશો વરસાદી પાણીમાં પલળી ગઈ હતી। માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ દ્વારા વેચાણ માટે લાવવામાં આવેલ ઘઉં સહિતની વિવિધ જણસો ખુલ્લામાં મૂકવામાં આવી હતી, જે પલળીને મોટું નુકસાન થયું છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પંથકના ખેડૂતો માટે લાંબી રાહ જોયા બાદ આખરે ખુશીના સમાચાર આવ્યા છે। સંખેડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રિ દરમિયાન સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ નોંધાયો છે। આ અનુકૂળ વરસાદના પગલે સમગ્ર પંથકના ખેતી કરતા ખેડૂતોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દાહોદ જિલ્લામાં વરસેલા વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે। ખાસ કરીને લીમડી વિસ્તારની માછણ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। લાંબા સમય બાદ નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળતા ગ્રામજનોએ નવા નીરના વધામણા પણ કર્યા હતા। વરસાદથી નદી નાળા જીવંત બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર તેની આસપાસના વિસ્તારોમાં પવનની ગતિ 45 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે। તેમાં પણ ખાસ કરીને 21 જૂન અને 22 જૂનના રોજ આ પવન વધુ પ્રચંડ બનશે અને તેની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે। અંબાલાલ પટેલની આગાહી એવી છે કે હજી ગુજરાતના બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, પાટણ, કચ્છ અને ભાવનગર જેમાં રાજકોટ પણ આવી ગયું, જ્યાં આજે રાત્રે 12 વાગ્યાથી આંધી, તુફાન અને વાવાઝોડા સાથે મોટી ધૂળની ડમરીઓ ઉડશે। શું મિત્રો હાલ વરસાદ કે વાવાઝોડું ચાલુ છે? જણાવજો બધા। આગામી 25 જૂન સુધી સમગ્ર રાજ્યમાં આવું જ વરસાદી વાતાવરણ બનેલું રહેશે, જેમાં આજે ખાસ કરીને ભાવનગર, રાજકોટ, અમરેલી, નર્મદા, જૂનાગઢ, ખેડા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, વલસાડ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કોમેન્ટ બોક્સમાં જણાવો। મિત્રો, આગળની અપડેટ મેળવીએ તે પહેલા તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે તે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। હવે જાણીશું અમુક જિલ્લામાં વરસાદ નહીં પડ્યો ત્યાંની સ્થિતિ, જેમાં ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। વાવેતર બાદ પાકને ઉગાડવા અને જાળવી રાખવા માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। વરસાદના અભાવે ભૂગર્ભ જળનું સ્તર પણ નીચે ગયું છે, જેના કારણે મોટર પંપ દ્વારા પાણી મેળવવા વધુ વીજળીની જરૂર પડી રહી છે। હાલમાં ખેડૂતોને સરકારી યોજના મુજબ દિવસના 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે। સુરતના નાગરિકો માટે આજે મોડી સવાર રાહતના સમાચાર લઈને આવી છે। છેલ્લા 1 અઠવાડિયાથી શહેરમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે અસહ્ય બફારો અને ઉકળાટ થઈ રહ્યો હતો, જેના કારણે લોકો એસી અને કુલરની બહાર નીકળી શકતા ન હતા। દરમિયાન આજે વહેલી સવારથી જ આકાશમાં ચોમાસાની સવારી આવી પહોંચી હોય તેમ કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની શરૂઆત થઈ હતી અને જોતતા જોતતામાં શહેરના પૂર્વ પશ્ચિમ પટ્ટામાં ઠંડા પવન સાથે વરસાદી ઝાપટા તૂટી પડ્યા હતા। નમસ્કાર।